તો અમદાવાદના સરખેજના ભારતીય આશ્રમના સાધુનો કથિત વિડીયો વાયરલ થયો છે। તો કેવડિયા ભારતીય આશ્રમનો આ કથિત અશ્લીલ વિડીયો વાયરલ થયો છે, જેમાં સાધુ પર યુવક પાસે અશ્લીલ કામ કરાવવાનો આક્ષેપ લગાડવામાં આવ્યો છે। ત્યારે ભારતીય આશ્રમ નજીક પીજીમાં રહેતા યુવકનો આ મામલો ચર્ચામાં આવ્યો છે। તો વાયરલ વિડીયોને લઈને અમદાવાદમાં પણ ખળભળાટ મચી ગયો છે। ત્યારે ઘટનાની નિષ્પક્ષ તપાસ કરવાની માંગ ઉઠી રહી છે। ત્યારે સાધુ સામે ગંભીર આક્ષેપો બાદ લોકોમાં પણ હવે રોષ ફેલાયો છે। ત્યારે સરકાર અને પોલીસ કાર્યવાહી કરે તેવી પણ તેજ માંગ ઉઠી રહી છે। ત્યારે સોશિયલ મીડિયા પર આ વિડીયો વાયરલ થતાં હવે ચર્ચા ગરમાઈ ગઈ છે। ત્યારે આ મામલે સત્ય બહાર લાવવા તપાસની માંગ કરવામાં આવી રહી છે। તો સરખેજ ઘટના અંગે લોકોમાં ભારે ચર્ચા અને ચિંતા જાગી ગઈ છે। તો ધર્મગુરુ જ્યોતિનાથ મહારાજ આપણી સાથે જોડાયા છે। તો મહારાજ, સાધુ સમાજની ગરિમા પર લાગેલા કલંક અંગે આપની શું પ્રતિક્રિયા છે? પહેલા તો આ અક્ષમ્ય કૃત્ય છે। આવા એક જન કરે ને સમગ્ર સમાજ ભોગવે એવી પરિસ્થિતિ ઊભી થાય। સમાજની અંદર આવું કૃત્ય ભેગા પહેર્યા પછી ના થવું જોઈએ, અને તે આવા સતત વિવાદમાં રહેતા આશ્રમો છે તે તમે વિચાર કરો કે આ દુઃખની વાત છે। ને આવું કૃત્ય જયારે થતું હોય ત્યારે એમના અખાડાએ યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ। સાધુ સમાજની અંદર એક કરે ને 100 ભોગવે એવી હાલત થાય છે, અને આવું જે જઘન્ય કૃત્ય કરવામાં આવે તો તેને કદી ક્ષમ્ય નથી હોતું। આ બાબતે સમાજે જાગૃત થઈને એક્શન લેવા જોઈએ। જી, તો આરોપી સાધુ સામે સંસ્થા સ્તરે કે અખાડા સ્તરે કોઈ આકરા પગલા લેવાશે ખરા? આમાં અમે અખાડાને જાણ કરી છે। હવે અખાડાની બેઠક બેસીને કાર્ય કરશે, કારણ કે અમે એમને જાણ કરી છે ને આ પરિસ્થિતિને આખી વાકેફ કરવામાં આવ્યા છે। કારણ કે એ નક્કી કરવાનું અખાડાની કમિટી બેસે, તે લોકોએ હોય છે, એમને જોઈતા પુરાવા જોઈતા હોય છે તે મોકલી આપ્યા છે। હવે જે કંઈ કરવાનું હોય તે અખાડા પરિષદ કરતી હોય છે, કારણ કે દરેકને પોતાનો અખાડો લાગતો હોય છે, દરેકને પોતાનો સંપ્રદાય લાગતો હોય છે, ત્યાંથી જ એક્શન લેવાતા હોય, બીજા લોકો એની એક્શન ન લઈ શકે। જી, તો લોકોની આસ્થાને ઠેસ ન પહોંચે અને સમાજમાં શાંતિ જળવાઈ રહે તે માટે આપ પવિત્રતા અને ન્યાયના પક્ષે રહીને શું અપીલ કરવા માંગો છો? હું એક જ વસ્તુ કહું છું કે આવું ક્યાંય પણ થાય તો સમાજમાં બહાર લાવો સારી વસ્તુ છે, પણ ત્યાર પછી કન્ડિશન એવી થાય છે કે હું સંતોને પણ કહું કે તમે તમારી ગરિમામાં રહો। તમારે એકના લીધે બીજા બધા જ સંતો પર છાંટા ઉડે એવી પ્રક્રિયા ન કરો, કારણ કે આનાથી ભેખ લજવાય છે। આજે ક્યાંક ને ક્યાંક કોઈક જગ્યાએ ગાદી માટે ઝઘડો થાય, કોઈક જગ્યાએ બીજા માટે ઝઘડો થાય, ત્રીજા માટે થાય। તે આપણી જે સંતોની પરંપરા છે તે દરેકે સાચવવી જોઈએ, ને લોકોને પણ વિનંતી છે કે સંતોની ગરિમા સાચવે, અને સાથે સાથે આવું ક્યાંય થયું હોય તો 100% કહું કે યોગ્ય જગ્યાએ એની રજૂઆત થાય। જી, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। ત્યારે સાધુ સમાજની ગરિમા પર કલંક લાગતો આ કિસ્સો સામે આવ્યો છે, જેમાં સરખેજના ભારતીય આશ્રમના સાધુનો આ કથિત વિડીયો વાયરલ થયો છે। તો કેવડિયા ભારતીય આશ્રમનો આ કથિત અશ્લીલ વિડીયો હાલ વાયરલ થયો છે। ત્યારે સાધુ પર યુવક પાસે અશ્લીલ કામ કરાવવાનો આક્ષેપ લાગ્યો છે। તો ભારતીય આશ્રમ નજીક પીજીમાં રહેતા યુવકનો આ મામલો હવે ચર્ચામાં આવી ગયો છે। ત્યારે આ વાયરલ વિડીયોને લઈને અમદાવાદમાં પણ ખળભળાટ મચી ગયો છે। ત્યારે ઘટનાની નિષ્પક્ષ તપાસ કરવાની પણ માંગ ઉઠી રહી છે। તો સાધુ સામે ગંભીર આક્ષેપ બાદ લોકોમાં પણ રોષ ફેલાયો છે। ત્યારે સરકાર અને પોલીસ કાર્યવાહી કરે તેવી પણ માંગ તેજ કરવામાં આવી રહી છે। તો સોશિયલ મીડિયા પર આ વિડીયો વાયરલ થતાં હવે ચર્ચા ગરમાઈ ગઈ છે। ત્યારે આ મામલે સત્ય બહાર લાવવા માટે તપાસ કરવા માટેની માંગ ઉઠી રહી છે। ત્યારે સરખેજ ઘટના અંગે લોકોમાં ભારે ચર્ચા અને ચિંતા પણ છેડાઈ ગઈ છે।